તો આજના વ્લોગની સ્ટાર્ટિંગ કરશી આપણા દાદી. બોલો માં. આજથી સ્ટાર્ટિંગ કરશું તમારા વિડીયોમાં. ના એમ બોલવાનું. સ્વાગત છે મારા એક સરસ મજાના વિડીયોમાં. સરસ એક મારા વિડીયોમાં. અને આ ભાઈ હજી નાસ્તો કરવા જતો નહીં. નાસ્તો કરવાનું કહ્યું કહું છું પણ નાસ્તો નહીં કરતો. એ સવાર કરજો તમારા વિડીયોમાં અમારું નામ આધાર કરજો. રે દાદી તો શું બોલ્યું? જો પહેલા એમ બોલવાનું હોય. જો કદાચ હું દાદી શીખવાડું. પહેલા એમ કહેવાનું સ્વાગત છે મારા એક સરસ મજાના બ્લોગમાં. સર મારા સવાર લેડવા હું બ્લોગની સ્ટાર્ટિંગ કરી દઉં. હા તો હું તું કે હા તો હું બ્લોગની સ્ટાર્ટિંગ કરી દઉં ગાઈઝ. હા બોલ. તો હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે મારા એક સરસ મજાના વ્લોગમાં. અને અત્યારે જો દાદી મારા જોડે બેઠા હ અને દાદી હાલત પૂજા કરીને આવ્યા અને અત્યારે દાદી જોડે વ્લોગની સ્ટાર્ટિંગ કરાય પણ દાદીને ફાવ્યું નહીં બોલતો. તો હાલ દાદી પૂજા કરીને આવ્યો. નાસ્તો કર્યો તમે? શું નાસ્તો કર્યો? ચાલ ગોઠિયા. ચાંદ ગોઠિયા. અને મેં તો કાંઈ નાસ્તો જ નહીં કર્યો જલ્દી. અને અત્યારે લગભગ 9:30 વાગ્યા. 9:30 મેં નાસ્તો નહીં કર્યો. તેવા મમ્મી સીધું જમવાનું બનાવો તે આપણે ડાયરેક્ટ ખાશું. મગનું શાક બનાવો તે મગ અને બાજરીનો રોટલો. તો આજે તો નાસ્તો કર્યો જ નહીં એટલે વસ્તુ ખાવાનું. ઉપડવાની હા ઉપડી અને પછી દહેરું કરવાનું. क्या चल रहा है यहाँ पर? हाँ चल रहा है मम्मी की सुपर एक्टिंग. મોજ મસ્તી. દિવાળી આવે દિવાળી આવે તો ઉત્સાહ આવે. મને મજા આવી જાય. અરે વાહ ક્યાં દિવાળી. દિવાળી આવે છે મિત્રો. દિવાળી લા કપડા લેવા નહીં જવું. એવા કપડા લેવા જઈએ. આનંદ ઉત્સાહ કરો. ના રે ના, કપડા તો નહીં લાવવા મારા. ના ના લાવવા કેમ અચાનક સિરિયસ? चल सीधे પડે. હસતા રહેવાનું. દિવાળી 12 મહિનાની મજા આવે. વાહ ભાઈ વાહ. दिवाली इज माय फेवरेट फेस्टिवल. દિવાળી પર ફરવા જવું છે. જવો પાવાગઢ. તો જો guys, મમ્મીએ તો મગ મૂકી દીધા કુકરમાં અને આ બાજુ લોટ બધાય. ઘઉંનો લોટ બધા બાજરીનો ના ઘઉંનો એમ તો તરત જ રોટલી બનાવી પડે. એવું એમ. અને આનો ઘઉંનો લોટ બાંધીને પોળી રાખે એટલે સરસ રોટલી થાય. તો કઈ જો ડાયરેક્ટ આવા હા સીધો હું જમવા જ બે. મગનું શાક અને બાજરીનો રોટલો. ગરમ ગરમ બાજરીનો રોટલો. બાજરીનો રોટલા મગનો બાજરીનો રોટલો તો મસ્ત લાગે. મજા આવે. ગવારે બાજરીનો ખાય. બાજરીનો રોટલો ખાવાની મજા આવે. કઢી બાજરીનો રોટલો મજા આવે. એ જ ના. શેકણી ઘસી શેકણી ઘસી શેકણી ઘસી શેકણી ના નહીં કઈ નહીં ગઈ. પછી નહીં કઈ શકે. ઓછી કરી દો ઓછી. ઓછી જ કરી દીધી કાલે. બપોરે ખાઈને નથી ઘસી. રાચેડી હોતા નથી ઘસી. અને મોડા ઠેઠ હોતા બાદ વધારે કઈ ઘસી હતી. મને કઈ શું કીધું તું મને? નહીં હું કાલે આપણે નથી ઘસી. આખો દાડો તો પા હતો એટલે હા વાળવા જતો જતો. ટીવી ચાલુ કરું? ના હાલ નહીં કરવી. હાલ નહીં કરવી. ના જો કે ચેતુને કપડાં ધોવા જવાનું પણ બેઠા બેઠા ફોન જોવો. કપડો ધોવા જા. હું હમણાં નાવા નતો જતો ને એટલે ઉતાવળ કરી દીધી અને મને બોલ કરતી હતી નાવા જા મારો કપડો ધોવાનો. અને હું નહીં આવ્યો ને દોઢથી 2 કલાક થઈ જાય. 2 કલાકથી હું નહીં આવ્યો પણ હજુ સુધી કપડો ધોવાની જ જા. બેઠા બેઠા રીલ જોઈ જાય, શોર્ટ વિડીયો જોઈ જાય. જા. जाओ મમ્મી ને પલ્લી ગઈ. ना એ મારો હાથ વાળી નાખો બકરી. मारो फोन एक तो पड़ करो. हाँ जुरी तू नहीं हमने टूटी से तो ना लाए. ફોન કા કરાવી.
પણ ફોન કેટલો તોડી નાખ્યો કે જો ને કેટલો પછાડીને ફોન તોડી નાખ્યો. બતાવી દે ફોન બતાવી. નહીં. અરે હું નહીં લઉં જો બતાવ્યું. જો આ કેટલો ફોન તોડી નાખ્યો છે તું બધી બાજુથી જુઓ એટલો ફોન તૂટી ગયો ને બધી બાજુથી. આખો દિવસ એના હાથમાંથી ફોન પડી જાય પાછળથી તો નહીં તૂટ્યો. અને કવર એવું લીધું ને જો કવર હરખું નહીં. આ ફક્ત આવી ડિઝાઇન માટે એની કવર લીધું પણ કવર થોડું વ્યવસ્થિત લેવું પડે ને ફોન હચવાય એવું. જો કે મમ્મી દાદી માટે મગનું પોણી કાઢે. મારા માટે પેલા દાદીની યાદ કરે જોયું ગાઈસ. હજુ મન તો નહીં હાલો ભાઈ પેલા દાદીની યાદ કરે વાહ ભાઈ વાહ જોયું લેવા મગનું પોણી તમારા માટે. ના ભાઈ કચું હોય હું નહીં પીવું. શું થયું આમાં એ નથી કોશી થાય ના થાય મગનું પોણી આ તો મગનું પાણી પણ હું પીવું. આનાથી ખોસી થતી છે. સારું કરું આ તો પી લો તમે. કેવું લાગ્યું? સારું લાગ્યું. તાણ પછી પણ આ તો બહુ કડવું લાગતું છે. સારું લાગ્યું. ટીવી ચાલુ કરીએ છીએ હવે. ટીવી ચોટ હશે અમારે તો જો જેઠાલાલ ચાલુ હો લ્યો. તમારા ફેવરેટ સિરિયલ ચાલો માં જેઠાલાલ. જેઠાલાલ જ ચાલતું હોય ભાઈ અમારે તો આખો દાડો. તો કઈ જમવાનું બની ગયું હોય અને હું બેસી ગયો ખાવા માટે. અને આજે તો એટલું મસ્ત બનાવ્યું ને શાક અને રોટલો જોવા તમને બતાવું. તો કાંઈ જુઓ મસ્ત મજાનું મગનું શાક અને એના જોડે બાજરીનો રોટલો કાંઈ જુઓ મસ્ત એવો બાજરીનો રોટલો અને મગનું શાક. તો કાંઈ હું તો ઘણા સમય પછી બાજરીનો રોટલો શાકમાં ખાઉં. નકર હું કોઈ દિવસ ખાતો જ નહીં. લગભગ કોઈ રોજ ખાતું છે શાકમાં બાજરીનો રોટલો પણ હું કોઈ દિવસ નહીં ખાતો. અને મેં ખાધો છે ને તો એનો બહુ જ ટાઈમ થઈ ગયો. બહુ એટલે લગભગ 10 વર્ષ તો ગણી જ લો મિનિમમ. 10 વર્ષ પહેલાં બાજરીનો રોટલો શાકમાં ખાતો હતો ત્યારનો હવે ખાઉં આજે. તો જોઈએ ટેસ્ટ કરીએ કેવું લાગે. આમ તો મસ્ત જ લાગે. હું દાદી સાથે પહેલાં ખાતો હતો. દાદી જાણે બાજરીનો રોટલો ખાતા હતા ને શાકની અંદર તાણા દાદી મને ખવડાવતા. તાણા એ વખત મેં એનો તો તાણા ખાતું હતું. એના પછી આજે ખાઉં ઘણા વર્ષો લગભગ 10 વર્ષ તો વીતી જ ગયા. તો જો આજે ખાઈએ અને ટેસ્ટ કરીએ કેવું લાગે. તો જો મમ્મી આવી ગઈ છે અને ચેતોય આવી ગઈ જમવા માટે. તો ગરમ ગરમ બાજરીનો રોટલો ગરમ જ છે જો હાલ જ બનાવ્યો મમ્મીએ. તો ટેસ્ટ કરીએ શાકની અંદર કેવું લાગે. આમ તો રોજ ખાઉં છું જ. આજ તો મને તિજોરી સાફ કરવી છે. એટલે તારા કપડા તારા જાતે વાળી મૂકવાના. તિજોરી સાફ કરવાની ચમ કપડા હરખી વાળી મૂકી દે એટલે પેલા ખાવા તો દે મને. ચયા કપડા હન ચયા પેલા ખાઈએ મસ્ત. તાર જોડે ચિયા કપડા પહેરવા લાયક હ. રિયલી બહુ જ મસ્ત લાગો. મસ્ત લાગે. લીંબુ નીચું થોડું લીંબુ નીચું લેવો નાખી દે. બસ બસ એટલું બધું નહીં. ખાટું બળી જાય શાક હમણાં. બહુ નાના કઈ નગર શાક એકદમ ખાટું લાગે ને મજા જ ના ખાવાની. ભાઈ મગનો ટેસ્ટ જતો રહે ખાલી લીંબુનો ટેસ્ટ આવે ભાઈ એવું થાય. જબરજસ્ત લાગે. હું જબરજસ્ત ખરી વાત. મસ્ત લાગે. જબરજસ્ત ગાય જો મને તો હવે રોજ બાજરીનો રોટલો ખાવાની થઈ જાય બોલ શાકમાં. પણ બાજરીનો રોટલો ખાવાનો લગભગ રસાવાળો શાક જોઈએ. રસાવાળો અરે આજે રસાવાળો પણ ધારો કે કોઈ ગવાર કોરી હોય તો ના મજા આવે નહીં. એ થોડો રસો કરવો પડે ને એમાં મજા આવે. દાળમાં મજા આવે. કઈ દાળ? મિક્સ દાળ. હા એમાં મજા આવે. કાલ તો મિક્સ દાળ ના બાજરીનો રોટલો એમાં ઘી ખાઈએ. નાખવાનું અને પછી ખાવાનું મજા આવે. પેલા મમ્મી ખવડાવતી હતી નથી ખવડાવતી ને એનો તને ખબર આપણે સ્કૂલમાં કઈ આવીએ કે તું ખવડાવતી ઘણી વખત કહીએ ખવડાવી લે તો ખવડાવો એવું. દાદીનો રોટલો અને દાળમાં ઘી નાખું પછી ચોરી નાખું મજા આવે. પછી તને ખવડાવે પછી મને ખવડાવે. ના પહેલા તો તને જ ખવડાવે પછી મને ખવડાવે પછી મને ખવડાવે. અને અત્યારે તો પહેલા માને ખવડાવે. હમણાં મગનું પાણી કાઢીને પહેલા માને આલી બોલ. અને મને તો પૂછીએ ના એ તો દર વખતે યાદ હોય આપણી થોડી યાદ જોઈ ગાઈસ મમ્મી માનું ધ્યાન રાખો. આમાં હવે મને ભૂલી ગઈ છે.
એ તો આદમી થોડી આદત પહેલાથી માને જ આદત પહેલી બધી ગાઈસ પહેલા હતી મમ્મી જે કરે ને પેલું શું કહેવાય સફરજન કાપ કોઈ ઉનાળામાં તો શું કહેવાય તરબૂચ સૌથી પહેલા દાદીને હાલવાનું, પછી બાકી બીજો બધાને. પપ્પાને નહીં પહેલા દાદીને હાલવાનું, પછી બીજો બધાને. તું કાંઈ ખાઈ લઈએ, અમે ખાઈને તમને મળીએ. ચલો મેથીનું પાણી મેથી મૂકી બનાવે એ પાણી તો ચલો ખાઈ લઈએ પછી ખાઈને મળીએ. તો ગાઈસ અત્યારે વાગ્યા છે 3:30 અને હું જમ્યા પછી જોયું તો દુકાન અને પપ્પાના મોકલ્યા હતા આરામ કરવા. અને અત્યારે હાલ હું ઘરે આવ્યો તો ઘરે આવીને જોયું તો મમ્મી જો સફરજન કાપ, એટલે આજે બનાવશે મમ્મી સફરજનનો જ્યુસ. જો આટલો વાટકો ભરીને સફરજન મમ્મી કાપ્યા, જો આટલો મોટો વાટકો. અને જ્યુસ બનાવવાનો તો જો આ એક કટકો લઈને ખા કરે. મેં તો એક જ કટકો ખાધો હતી. તો કહેજો આટલો બધો સફરજન કાપ્યો અને આમ જોઈને તો એવું લાગે કે બટાકો કાપ્યો હોય, બટાકા જેવું લાગે આમ તો હવે આ મિક્સરમાં જશે અને આમાં બનશે સફરજનનો જ્યુસ. જોવા છે તું કોમ આલ્યો મિક્સર કાઢવાનું. કરો ચાલુ. તો કે સફરજનના કટકા નાખી દીધા અને અંદર થોડું દૂધ નાખ્યું જો અને ભરાઈ દીધું વાયર. તો કરો સ્ટાર્ટ. પાણી નાખ્યું. જો ગાઈસ આટલો જાડો રસ બન્યો, જ્યુસ જે કહેવાતું હોય. અને જો બીજા આટલા બાકી કટકા. તો બધાનો જ્યુસ બનાવવાનો અને લગભગ એપલ શેક કહેવાતો હોય, જેમ મેંગો શેક હોય ને એમ એપલ શેક કહીએ. કાંઈ આપણે તો જ્યુસ કહીએ કે તો રસે કહીએ કે ગમે તે જે કહીએ. પકડું તો કઈ સફરજનનો જ્યુસ બનીને તૈયાર જ હો. તપેલી ભરીને બને. જો ગાઈસ કલર એટલો મસ્ત આવ્યો ને, જોઈને મજા આવે. સૌથી પહેલાં દાદીના લ્યો માં સફરજનનો રસ. આટલું બધું નહીં, આ તો થોડો જ છે. આટલો તો પી જવાય માં, પી જવાય. લ્યો જોજો એક ગ્લાસ જ્યુસ છે, આટલો ના પીએ કઈ. થોડો પાછો વેડી જાય. જો આટલું ગ્લાસ છે નહીં પી શકતો. લ્યો વેડો પાછો. લો બસ. કેવું લાગ્યું? હા વગડી કપાઈ તાણ તાણે બહુ પીતા હતા. રોજ હા રોજ પીતા હતા ને. બસ પપ્પાને આપીને આવ્યો. હવે આપણા માટે જો ગ્લાસમાં કાઢ્યો મમ્મીએ સફરજનનો જ્યુસ. તો ગાઈસ હવે ટેસ્ટ કરીએ સફરજનનો જ્યુસ જે મમ્મીએ બનાવ્યો. બહુ જ મસ્ત નો ગાઈસ, બહુ જ મસ્ત બનાવ્યો મમ્મી. જોરદાર. અને ભાઈ નેચરલ સ્વાદ એકદમ મસ્ત. ગળ્યા ગળ્યા સફરજન હતા અને જ્યુસ બનાવ્યો. ફ્રીજમાં મૂકી દે. તાજો. ગાઈસ ઠંડુ નહીં કર્યો, નહીં બરફ નાખ્યો, નહીં ખોટ નાખી. જેવા સફરજન હતા એ ધોઈને કાપીને અને સીધો રસ બનાવી દીધો. અને હવે ડાયરેક્ટ જો ફ્રેશ જ્યુસ પીએ. ફ્રીજમાં નહીં મૂકેલું, ઠંડુ નહીં કર્યું, બરફ નહીં નાખ્યો. અને એટલો મસ્ત સ્વાદ ને ગાઈસ. અને ઠંડુ મસ્ત, નેચરલ ઠંડુ પાણી, નેચરલ માટલાનું પાણી. અને ગાઈસ સફરજનનો જ્યુસ છે ને એ બહુ જાડો. એક ગ્લાસ પીવો ને તો એ પેટ ભરાઈ જાય, એટલો ઘટ્ટ રસ એકદમ. મને લાગતું નહીં હવે જ્યુસ પીધા પછી મને ભૂખ લાગશે. લે જ્યુસ પી લે સફરજનનો, એટલો મસ્ત થયો ને. બાકી જોરદાર. દાદા કેવું કરતા હતા રે? ઇસ્ત્રી કરતા કરતા કોઈ નહીં દવાઈ એટલે હમણાં આપજે તા. પણ એ કેવું કરતો હતો? કેવું કરતો હતો? હું ફેંકી દેલો છો. હા આ મને કર્યું. એટલે હું કરી તું એ રહ્યું કરજો, ફરતી કરજો. હું પેલો શું પેલો
તો ગાઈઝ અત્યારે આ વ્લોગનું કરું છું એન્ડ. ગમે તો લાઈક કરજો, શેર કરજો અને નવા લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ચલો મળીએ એક નવા વ્લોગમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ગાઈઝ. આવજો, ટાટા, બાય, સી યુ. ઓકે.